સમાચારમાં આગળ વાત કરીએ પાટણ જિલ્લાની તો પાટણ જિલ્લામાં આજે સવારથી જ લઈને બપોર સુધીમાં પડેલા વરસાદ ઉપર નજર કરીએ તો કેટલાક તાલુકામાં વરસાદ નોંધાયો છે। જુઓ આ ખાસ અહેવાલમાં। હાલમાં સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે, ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ તડામાર વરસાદ વરસ્યો છે। ત્યારે રાધનપુર, સાંતલપુર, સિદ્ધપુર, હારીજ, સમી, ચાણસ્મા, શંખેશ્વર સહિત પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। રાધનપુરમાં સવારથી બપોર સુધીમાં 6 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો સહિત મસાલી રોડ અને મેન બજારમાં પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન બન્યા છે। રાધનપુર મેન બજારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા જેને લઈને વાહન ચાલકોમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરતા નજરે ચડ્યા છે। વહેલી સવારથી જ રાધનપુર પંથક અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। વરસાદને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, જ્યારે રાધનપુર વિસ્તારમાં મેન બજારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા વેપારીઓ, રાહદારીઓ અને વાહન ચાલકોમાં મુશ્કેલીમાં વધારો થયો છે। રાધનપુર મેન બજાર એટલે કે રાજગઢી વિસ્તાર, લાલબાગ વિસ્તાર અને મસાલી રોડ વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળ્યું છે। જિલ્લાના હારીજ, સમી, રાધનપુર તાલુકા સહિત સાંતલપુરમાં પણ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે।